હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર ઉર્વી પટેલ. આપણે આગળના 2 પાર્ટમાં જોયું કે GERD અને એસિડ રિફ્લક્સ થવાના સિમ્ટમ્સ શું છે અને કારણો શું છે. હવે આપણો થર્ડ પાર્ટ એના પર છે કે જે પેશન્ટ્સને 1 યા 2 મહિનાથી એસિડિટી રહેતી હોય, એસિડ રિફ્લક્સ રહેતું હોય કે દુખાવો રહેતો હોય, છાતીમાં ભારે પણ રહેતું હોય, બ્લોટિંગ રહેતું હોય, તો ઘરગથ્થુ ઉપાય શું છે. તો આપણે 1 મુઠ્ઠી જેટલા જે મીઠા લીમડાના પત્તા આવે છે એ લેવાના છે. એની સાથે 1 મુઠ્ઠી જેટલી કોથમીર લેવાની છે. એ બંનેને પ્રોપર ક્રશ કરી ચટણીના ફોર્મમાં બનાવવાની છે. અને રાત્રે બનાવેલી રોટલી સવારે એ 1 રોટલી પર એ ચટણી લગાવી અને ભૂખ્યા પેટે ખાઈ જવાનું છે. અને એના અડધો કલાક પછી જ બ્રેકફાસ્ટ લેવાનું છે. તો આ એક ટ્રાય તમે કરી શકો છો. 15 દિવસ રેગ્યુલર આને કરવાનું રહેશે અને એનાથી તમને જો રાહત થઈ જાય છે તો આગળ કંઈ કરવાની જરૂર નથી. પણ જે લોકોને આ ટ્રાય કર્યા પછી બી અગર એસિડ રિફ્લક્સ કે GERDની તકલીફ કન્ટિન્યુ રહે છે તો એ લોકોએ પ્રોપર હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. અને આ જે ઘરગથ્થુ ઉપાય છે એ જસ્ટ કેવું છે કે તમે 1-2 મહિનાથી તમને થોડી તકલીફ ચાલુ થઈ છે. અગર તમારા કોઈ લાઇફસ્ટાઇલના કારણે કે એક્સરસાઇઝ નથી થતી, ફાસ્ટ ફૂડ વધારે ખાવામાં આવ્યું છે, તો એ કંટ્રોલ કરીને આ ઉપાય કરશો તો તમને રાહત મળી શકે છે. બીજું કે ઘણી એક્સરસાઇઝીસ છે કે જે તમારા એસિડ રિફ્લક્સ અને GERDને હેલ્પ કરશે. એ જે એક્સરસાઇઝ છે એ તમને આગળ બતાવવામાં આવશે. તો આ હતી એક્સરસાઇઝ અને ઘરગથ્થુ જે ઉપાય મેં કહ્યો છે એ તમે ટ્રાય કરી શકો છો 15 ડેઝ માટે. અગર એ ટ્રાય કર્યા પછી બી તમને રાહત નથી મળતી તો તમે અમારો સંપર્ક કરી શકો છો. હોમિયોપેથી દ્વારા એસિડ રિફ્લક્સ અને GERDની તકલીફ તમે મટાડી શકો છો. એનો પ્રોપર કોર્સ કરવામાં આવે તો તમારા આ બધા જ સિમ્ટમ્સ દૂર થઈ શકે છે. થેન્ક યુ.